આખો દેશ અને દુનિયાના લોકો રામમય બની ગયા છે અને 22મી તારીખે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના મંદિરની અંદર ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે। 500 વર્ષ જેટલા વર્ષોથી આંદોલન થયા ભગવાન શ્રી રામના મંદિર માટે। અનેક લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને જ્યારે આવનારી 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન શ્રી રામનું મંદિર બની ગયું છે, ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ દેશના લોકોને એક આહવાન કર્યું છે કે 14મીથી 22મી જાન્યુઆરી સુધી દેશના દરેક મંદિરની અંદર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ થાય। મંદિરનો એક પણ ખૂણો અસ્વચ્છ ન રહે એ દેશના દરેક નાગરિકોએ આ કામ કરવું જોઈએ। ત્યારે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પણ ગુજરાતની અંદર જે પણ દેવસ્થાનો આવેલા છે એ દરેક મંદિરની અંદર જઈને ગામે ગામ જઈને મંદિરની અંદર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમનું આયોજન કર્યું છે। આજે રાજકોટ મહાનગરની અંદર પણ અતિ પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિરની અંદર યુવા મોરચા દ્વારા ખાસ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। યુવા મોરચાના શહેરના અધ્યક્ષ ભાઈ શ્રી કિશનભાઈના નેતૃત્વમાં આજે મંદિરની સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ છે। સાથે સાથે યુવા મોરચા દ્વારા આગામી 25મી જાન્યુઆરીએ આખા દેશની અંદર 5009 મતદાતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતની અંદર 450 જેટલા 9 મતદાતા સંમેલન અને એક સંમેલનની અંદર ઓછામાં ઓછી 1000ની સંખ્યા એટલે કે 4.5 લાખ જેટલા યુવાનોનું સંમેલન યોજવા જઈ રહ્યું છે અને આ સંમેલનની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી વર્ચ્યુઅલના માધ્યમથી દેશના 9 મતદાતાને સંબોધન કરવાના છે। ત્યારે ઐતિહાસિક ઘટનાની અંદર નવા મતદાતાઓને મળવા માટે થઈને એમને આ સંમેલનમાં જોડાવા માટે થઈને એમનું રજીસ્ટ્રેશન કરવા માટે થઈને પણ આજે વિવિધ કોલેજની અંદર યુવા મોરચા દ્વારા રાજકોટ મહાનગરના ટીમ દ્વારા એમનો સંપર્ક અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ત્યારે રાજકોટ મહાનગરની યુવા મોરચાની ટીમ આજે મંદિરના સ્વચ્છતાના કાર્યક્રમ સાથે સાથે 9 મતદાતાના સંપર્ક અભિયાનની અંદર જોડાઈને ખૂબ સરસ અભિનંદનને પાત્ર કામ કરી રહી છે।